આપણું જીવન ખૂબ સુંદર હોય છે. ભગવાને આપણી લાઈફ આપણને જીવવા માટે આપેલી છે. ભગવાને એક જ વખત આપણને જીવન આપેલું છે. એને તમે પ્રેમથી ભક્તિ કરી લેજો, પ્રેમથી આનંદથી જીવજો, સાચી રીતે સારી રીતે અને તમારી રીતે જીવન જીવતા શીખજો. બીજા લોકો ખરાબ વર્તન કરે એની સામે તમે ક્યારેય ખરાબ વર્તન નહીં કરતા. અને એનો અર્થ એ થયો કે તમે માણસ નથી પણ એક રમકડું છો. અને એ રમકડું ચાવીવાળું રમકડું. ચાવીવાળા રમકડાની કેટલી લખલખ કરવાની આદત હોય, એટલે કે ક્યાં સુધી હાલવાની આદત હોય. જ્યાં સુધી તમે ચાવી નક્કી કરે, ચાવી પૂરો ત્યાં સુધી. સમજાય છે ને? આપણામાં તાકાત હોય તો સિંહને પાંજરામાં પૂરી દેવાય, કાં તો પછી સિંહથી બચીને રહેવાય. સિંહની સામે સિંહ ન થવાય. એવી રીતે દુષ્ટની સામે આપણી તાકાત હોય તો એને એવું વર્તન કરતા બંધ કરી દેવાય, અને એ ન થાય તો દુષ્ટ લોકોથી બચી રહેવાય. બાકી દુષ્ટની સામે દુષ્ટતા ન થવાય. કારણ કે ભગવાનને આપણને જીવવા માટે જીવન દીધું છે, બીજા જેવા થવા માટે નહીં.